છોટાઉદેપુરમાં દીપડા પર ફાયરિંગ કરનાર શખ્સને વન વિભાગે ઝડપી પાડ્યો। બાંડી ગામે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો। આ હુમલામાં ગામના એક બાળકનું મોત થયું હતું। જો કે દીપડાનો વધતા આતંકને જોતા રેસ્ક્યુ કરીને ઝડપી પાડવામાં આવ્યો। પીએમ રિપોર્ટમાં દીપડાને ગોળી વાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી, જે બાદ ફાયરિંગ કરનાર શખ્સને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે 12 બોર 2 નાળીની બંદૂકથી 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાંથી એક ગોળી દીપડાને લાગી હોવાનું વન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે। છોટાઉદેપુરમાં દીપડા પર ફાયરિંગ કરનાર આખરે શખ્સ ઝડપાયો છે। દીપડાએ 3 લોકો પર હુમલો કરતા તેમનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મકબૂલ મંસૂરી સંવાદદાતા ફોન લાઈન પર છે। મકબૂલ, એક આશંકા હતી અને તે મુજબ જ આખરે આ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો અને આ જે શખ્સ છે તેને દબોચી લેવામાં આવ્યો છે। વધુ અપડેટ। દીપક, હું તમને જગદીશ હું તમને જણાવી દઉં કે આજે છે આ જે બનાવ બન્યો હતો એના લીધે એક ચર્ચા જાગી હતી। આજે દીપડો છે, દીપડો હુમલો કરતો હતો અને ગામ લોકોમાં કે આક્રોશ હતો। આજે દીપડો જ્યારે પકડાયો હતો ત્યારે તે ગંભીર રીતે ઘવાયેલો હતો, પરંતુ વન વિભાગે કોઈ જાણકારી આપી નથી। વન વિભાગે કીધું તપાસ કરવાની છે। હવે જ્યારે આ દીપડાનું મોત થયું હતું ત્યાર પછી ખબર પડી કે આ દીપડાને ગોળી મારી હતી। ત્યાર પછી જે તપાસ ચાલુ કરવામાં આવી હતી ત્યાર પછી ખબર પડી કે ગામના જ એક વ્યક્તિએ આ જે દીપડાને ગોળી મારી હતી। ત્યાર પછી તપાસ કરતા માલુમ પડ્યું કે ગામના આ જે એક વ્યક્તિ છે જેને લઈને તેને હાલ તો પકડી લેવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા। બિલકુલ મકબૂલ, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ। તો દીપડા પર ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે, જેણે 3 દીપડા પર હુમલા કર્યા હતા।